જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં શ્રી દામોદરદાસ સાંભરવાડાજીની વાર્તાનો ભાગ 17 અને 18. ઘણા આગ્રહથી હરસાનીજીને થોડા વધુ દિવસ રાખ્યા. પ્રસાદનો ક્રમ તો રોજ આવો જ રહેતો. બંને ભગવદીઓ રાત્રિ દિવસ ભગવત વાર્તા કર્યા કરે. દામોદરદાસ શ્રી વલ્લભના અતરંગ ભગવદીયને આપશ્રીના અતરંગ પ્રસંગો પૂછતા જાય અને હરસાનીજી કહેતા જાય. કહેતા કહેતા રસાવિષ્ટ થઈ જાય. સાંભળીને દામોદરદાસ રસ વિવશ બની જાય. નિરંતર આમ ચાલ્યા કરે છે. સેવા પ્રકાર પત્ની સંભાળે છે. છેવટે નિરુપાય હરસાનીજીને વિદાય આપવી પડી. સાથે વિવિધ વસ્ત્ર સામગ્રી, સ્વર્ણ મુદ્રાઓ આદિ ભેટ મોકલાવી. પોતાના દંડવત પ્રણામ કહેવડાવ્યા. હરસાનીજી આવીને આપશ્રીને ભેટ સહિત દંડવત પ્રણામ પહોંચાડ્યા. ત્યારે આપશ્રીએ એમના સમાચાર પૂછ્યા. એમના ભાવની વાતો જાણી. સાથે સાથે એ પણ પૂછી લીધું કે તમે શું મહાપ્રસાદ લેતા હતા. અહીં પતિ પત્નીનો ભાવ હરસાનીજી જેવા ભગવદીયના સંગથી ઘણી ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત થયો છે. એકવાર બેઠા બેઠા જ દામોદરદાસના મનમાં પ્રેરણા થઈ કે શ્રી વલ્લભ મને બોલાવી રહ્યા છે. ખરેખર તે વખતે શ્રી મહાપ્રભુજી આવી ઈચ્છા કરી જ રહ્યા હતા. એમણે પત્નીને કહ્યું, તું સાવધાનતાથી પ્રભુની સેવા સંભાળજે, અને પોતે કનોજથી નીકળીને અડ્ડે લાવ્યા. શ્રી મહાપ્રભુજી તે સમયે ભોજન કરીને બિરાજતા હતા. દામોદરદાસ આપશ્રીને દંડવત પ્રણામ કરી ભેટ ધરીને સામે ઊભા રહ્યા. પણ આપશ્રીએ એમની સામે જોયું જ નહીં. એમને બોલાવ્યા નહીં. એ થોડી ક્ષણોમાં તો દામોદરદાસના પરિતાપનો પાર ન રહ્યો. એમનાથી રહેવાયું નહીં. વિનંતી કરી, કૃપા નિધાન મારો શો અપરાધ? અને આપશ્રીએ સામે જોયું. ઉદાસીનતા દેખાડ્યા વચન ઉચ્ચાર્યા. મારા અતરંગ હરસાનીજીને સખડી પ્રસાદ કેમ ન લેવડાવ્યો? દામોદરદાસ વિનવે છે, કૃપાનાથ, અમે તો ઘણી વિનંતી કરેલી, છતાં એમણે ન લીધો. આપ એમને પૂછો તો સારું કે કેમ ન લીધું? બસ દામોદરદાસને તપાવવા માટે જ આટલી અવળી લીલા દેખાડી. પછી તરત પોતે પ્રસન્નતા બતાવી ચરણ સ્પર્શ આપ્યા. અધ્રામૃત મહાપ્રસાદ લેવડાવ્યો. શ્રી અંગની ટહેલ કરાવી અને સુંદર વચનામૃત પણ કર્યા. પછી કેટલાક દિવસ એમને પોતાની પાસે રાખ્યા. હરસાનીજીના સંગથી દામોદરદાસને શ્રી વલ્લભના ભાવાત્મક સ્વરૂપનો જે અનુભવ મનથી થયો હતો, તેવા અહીં સાક્ષાત દર્શન થયા. એમ કહો કે આપશ્રીએ એવી અલૌકિક ઝાંખી કરાવી. પછી કન્નૌજ જવા માટે આશીર્વાદ સાથે વિદાય આપી. દામોદરદાસ, તને સકલ ફળ ફલિત થશે. ભાવ વિવશ બનેલા તે આશીર્વાદ પ્રાપ્ત કરીને ત્યાંથી નીકળ્યા. જેમ તેમ કરીને ઘેર પહોંચ્યા. ત્યારે દ્વારકાધીશ પ્રભુ રાજભોગ આરોગીને બિરાજેલા હતા. એ નાહીને નિજ મંદિરમાં ગયા. જુએ છે તો કોઈ અદ્ભુત અલૌકિક નિકુંજ છે. અગણિત વ્રજભક્તો સાથે શ્રી ઠાકુરજી વિવિધ પ્રકારે લીલા વિહાર કરી રહ્યા છે. દર્શન કરતા દામોદરદાસ ભાવ વિહલ થઈ ગયા. પત્ની નિજ મંદિરમાં જાય છે ત્યાં તેને પણ એવા જ દર્શન થાય છે. તે આ વાત પતિને કહેવા લાગે છે ત્યાં તો જુએ છે કે પતિ મૂર્છિત થઈ ગયેલા છે. જેમ તેમ કરીને બહાર લાવ્યા ત્યાં તેમનો ધ્યેય છૂટી ગયો. એ ભગવત લીલામાં પ્રાપ્ત થઈ ગયા હતા. જય શ્રી કૃષ્ણ.